નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છઠ્ઠો પાઠ જોઈશું, કાષ્ઠખંડ. કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો. અહીં લાકડાના ટુકડાને રૂપક બનાવીને કેટલીક વાતો કહેવામાં આવી છે, એના વિશે આપણે જોઈશું. એ પહેલાં આપણે જોઈએ કે ભારતીય શિક્ષણ પ્રણાલી જે હતી પ્રાચીન સમયમાં, એમાં બાળક પોતે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતો. આપણા ધર્મમાં 4 વર્ણાશ્રમો કયા છે? એમાંથી પહેલો આશ્રમ એ બ્રહ્મચર્ય આશ્રમ છે, બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સંન્યાસ્તાશ્રમ. પહેલાંના સમયમાં 100 વર્ષનું આયુષ્યની કલ્પના કરવામાં આવી હતી કે માણસ સરેરાશ 100 વર્ષ જીવે તો 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરવાનું રહેતું. અને આ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરતાં જ્યારે બાળકના મોટો થાય 6 થી 8 વર્ષનો, એટલે એના જનોઈ સંસ્કાર કરવામાં આવે અને એને જનોઈ આપ્યા બાદ એને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુકુલમાં મોકલવામાં આવતો. અહીં એ ગુરુની પાસે રહીને જ્ઞાન પ્રાપ્ત કરતો. અને ઘણી વખત એવું બને કે ગુરુના આશ્રમની અંદર જ રહેતો હોય, એટલે આ બાળકને સાહજિક રીતે જ ક્યારેક ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થતું. તે આશ્રમમાં રહીને અક્ષર જ્ઞાન તો પ્રાપ્ત કરતો જ, સાથે જ ગુરુ એને સહજ રીતે એના જીવનના બીજા પાઠ પણ ભણાવતા. તો અહીં આવી જ એક વાત કરી છે. આ લાકડાના ટુકડાના રૂપક દ્વારા માનવ જીવનની અહીંયા વાત કરવામાં આવી છે. આ પાઠની અંદર ગુરુ અને શિષ્યની વાત છે. એક વખત આ ગુરુ અને શિષ્ય બંને નદી કિનારે ફરતા હતા. એ વખતે એક લાકડાનો ટુકડો પાણીમાં તણાતો જોઈને ગુરુ આ પોતાના શિષ્યને ઉપદેશ આપે છે. એનું આલેખન આ પાઠમાં થયું છે. તો આપણે પહેલાં તો પાઠની સમજૂતી જોઈશું કે ગુરુ અહીં શું કહે છે. તો લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ વડે તણાતો જોઈને એ ગુરુ શિષ્યને કહે છે કે આ નદી એ સમુદ્રને મળે છે, એટલે આ ટુકડો પણ આ નદીના પાણીની સાથે વહેતો જઈને એ સમુદ્રની અંદર ભળી જશે. પણ સમુદ્ર સુધી પહોંચતા પહેલાં એના રસ્તામાં ઘણા વિઘ્નો આવી શકે છે. તો આ વિઘ્નો કયા પ્રકારના છે એની સમજૂતી ગુરુ આપે છે. તો કહે છે કે જો આ લાકડાનો ટુકડો આ વિઘ્નોમાંથી પોતાની જાતને પસાર કરી જાય તો જ એ સમુદ્ર સુધી પહોંચી શકે, નહીં તો નહીં. તેના જવાના રસ્તા પર કયા વિઘ્નો છે એની અહીં વાત કરી છે. તો સૌથી પહેલું વિઘ્ન છે કે આ જે લાકડાનો ટુકડો એ પાણીમાં તરતો જાય છે, તો એ વખતે કિનારા પરનું જોડાણ એનું પહેલું વિઘ્ન છે. આપણે જાણીએ છીએ કે લાકડું પાણી ઉપર તરે છે, પણ ઘણી વખત એવું બને કે પાણીનો પ્રવાહ એને કિનારા ઉપર ફેંકી દે, તો પછી એ આગળ તરી શકે નહીં અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. આગળ કહે છે કે ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું. આમ તો લાકડું એ વજનમાં હલકું હોય તો તરી શકે, પણ ઘણી વખત એવું બને કે જો થડ જાડું હોય તો એ પાણીની અંદર ભારની અધિકતાને કારણે ડૂબી જાય અને એટલા માટે પણ એ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. આગળનું વિઘ્ન દર્શાવ્યું છે કે પોતે વમળમાં સપડાય તો પણ એ સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. વમળમાં સપડાવું એટલે શું? તો આપણે જોઈએ છે કે ઘણી વખત જ્યારે ખૂબ જ વરસાદને કારણે નદીમાં પૂર આવે તો એ વખતે પાણી જે છે એ ચક્કર એક જ જગ્યાએ ફરે છે અને એમાં કદાચ કોઈક હલકી પ્લાસ્ટિક કે એવું કંઈ પણ હોય કે લાકડું હોય, એ બધું જ આ વમળની અંદર ફસાય, પછી એ ડૂબી જાય છે, એ આગળ જતું નથી. અને છેલ્લું વિઘ્ન છે કે નદીના પાણીથી વિખૂટા પડી જવું. જો એ પાણીથી વિખૂટું પડી જાય તો પણ સમુદ્ર સુધી પહોંચી શકતું નથી.
આ 4 વિઘ્નોની સમજૂતી સાથે જ અહીં ગુરુ શિષ્યને કહે છે કે માનવનું જીવન જે છે એ પણ આ લાકડાના ટુકડા જેવું જ છે અને એની અંદર પણ આવા વિઘ્નો આવે જ છે. તો આ વિઘ્નો કયા છે અને એમાંથી માણસ કેવી રીતે પાર થઈ શકે એની વાત અહીં ગુરુ શિષ્યને કહે છે. તો સૌથી પહેલાં તો ગુરુ કહે છે કે કિનારાની અંદર જોડાણ એટલે શું? તો આહાર, નિંદ્રા, ભય વગેરે માણસ માટે કિનારા રૂપ છે. આ કિનારા સાથેનું જોડાણ એટલે કે માણસનું ખોરાક, નિંદ્રા, ભય વગેરેની અંદર હંમેશા પ્રવૃત્ત રહેવું. તે ખોરાક માનવ જીવન માટે જરૂરી છે, કારણ કે ખોરાક વિના આપણે શરીર ટકી શકતું નથી. પણ અતિશય ખાવું એ પણ શરીર માટે નુકસાનકારક છે. આહારના ગુણો વિશે સંસ્કૃતમાં કહ્યું છે કે માણસે માપસરનું ખાવું જોઈએ. જો એ સતત ખાવાના જ વિચારો કરે અને ખાવામાં જ પડ્યો રહે તો એનું શરીર મેદસ્વી થઈ જાય છે અને એને કારણે કામ કરવામાં આળસ આવે છે, તે પરિશ્રમ કરી શકતો નથી. ત્યાર પછી બીજી વાત કરી છે નિંદ્રા. નિંદ્રા એટલે કે ઊંઘ શરીર માટે જરૂરી છે, પણ એના માટે માણસ જો ફક્ત સૂવાનું જ કામ કરે તો જીવનમાં આગળ વધી શકે નહીં અને આળસને કારણે નિંદ્રા વધારે આવે. તો 6 થી 8 કલાક સૂવું એ શરીર માટે પૂરતું છે, પણ જો આના કરતાં વધારે કલાક પણ માણસ સૂવામાં પ્રવૃત્ત રહે તો એ પોતે આ સંસારરૂપી સાગરને પાર કરી શકતો નથી. એવી જ રીતના ભય એ પણ માણસના જીવનમાં ભય હોય જ છે અને રાખવો જરૂરી છે, પણ જે ભય પોતે આપણે મનની અંદર ખોટું ઉત્પન્ન કરીએ છીએ કે જે કંઈ મુશ્કેલી આવવાની જ નથી એના વિશેનો ભય રાખવો નકામો છે. તો આજે આહાર, નિંદ્રા, ભય વગેરે એ કિનારાના જોડાણ રૂપી છે. એની અંદર પ્રવૃત્ત રહેલો માણસ એ પોતે સંસાર સાગરને પાર કરી શકતો નથી. આપણે બીજું વિઘ્ન જોયું હતું લાકડાનું કે ભારની અધિકતાને કારણે ડૂબી જવું. તો અહીં આ પાઠની અંદર ગુરુ શિષ્યને સમજાવે છે કે માનવના જીવનમાં પણ એ જે સામાજિક વ્યવહાર કરે છે એ ભારરૂપ જ છે. આમ તો આપણે જાણીએ છીએ કે સામાજિક વ્યવહાર જરૂરી છે, અર્થાત કે કોઈ પણ માણસના જીવનમાં જે કંઈ સારા કે ખરાબ પ્રસંગો આવે એ પ્રમાણે એને સામાજિક વ્યવહાર કરવો પડે છે. એટલે કે લગ્ન પ્રસંગ કે મૃત્યુ આવા પ્રસંગે માણસ પોતે સામાજિક વ્યવહાર કરતો હોય છે, એને કે જમણવાર અને બીજું. તો આ જરૂરી છે ખરું, પણ માણસે પોતાની શક્તિ પ્રમાણે જ સામાજિક વ્યવહાર કરવો જોઈએ. જો લગ્ન પ્રસંગ હોય અને ફક્ત દેખાડો કરવા માટે ઉછીના પૈસા લે કે દેવું કરીને સામાજિક વ્યવહાર જે વ્યક્તિ કરે તો એ આગળ જતાં એને મુશ્કેલી આવે છે અને આવો માણસ આ દેવામાં ડૂબી જાય છે અને એ પોતે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. માટે અહીં ગુરુ શિષ્યને સમજાવે છે કે માણસે સામાજિક વ્યવહાર પોતાની શક્તિનું અતિક્રમણ કરીને ન કરવો જોઈએ. જે આવી રીતના પોતાની શક્તિ કરતાં વધારે ખર્ચ કરે છે એ અંતે તો દેવામાં ડૂબી જાય છે અને એ પોતે આ સંસાર સાગરને સારી રીતે પાર કરી શકતો નથી. હવે આગળ કાષ્ઠખંડમાં ગુરુ કહે છે કે એનું ત્રીજું વિઘ્ન છે વમળમાં ફસાવું. તો માનવ જીવનમાં વમળ કયા છે એની વાત કરે છે ગુરુ. તો દારૂ પીવો, જુગાર રમવો, તંબાકુ ખાવો, ચોરી કરવી, આ બધા જે કુટેવો છે ને એ માનવ જીવનમાં વમળરૂપ છે. દારૂ પીવો એ સૌથી વ્યસન એ ક્યારેય માણસ એકવાર શરૂ કર્યા પછી છોડી શકતો નથી અને એના પરિણામો ખૂબ જ ખરાબ આવે છે.
એને કારણે એનો જે ઘર પરિવાર ખુવાર થઈ જાય છે પૈસાથી, અને એ પોતે શારીરિક રીતે ખુવાર થઈ જાય છે. તો આ વ્યસન એ વમળરૂપ છે. એમાં એકવાર માણસ પડે તો એ બહાર નીકળી શકતો નથી. એ જ પ્રમાણે તંબાકુ ખાય તો આપણે જાણીએ જ છીએ કે એને કારણે કેન્સર જેવા ભયાનક રોગ થઈ શકે છે, અને એને કારણે માણસનું મૃત્યુ પણ થાય છે. માટે આવા વ્યસનમાં ન પડવું જોઈએ અને આવા વ્યસનથી દૂર રહેવું જોઈએ. સાથે જ જુગાર રમવો, તો જુગાર રમનારા જે છે એ એકવાર જીતે તો એની લાલચમાં એ વારંવાર રમે છે, અને છેવટે પોતે પોતાની સંપત્તિ હારી જતા હોય છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ આપણે જોઈએ છીએ કે યુધિષ્ઠિર એ પોતાની બધી સંપત્તિ જુગારની અંદર હારી ગયા હતા, અને એને કારણે એમણે કેટલા કષ્ટો ભોગવ્યા એ આપણે જાણીએ જ છીએ. તો જુગાર રમવો એ પણ એક વમળમાં ફસાવા જેવું છે, અને એમાં પડેલો માણસ બહાર નીકળી શકતો નથી. તો માણસે આવા વ્યસનોમાં, કુટેવોમાં પડવું ન જોઈએ, અને એવા પ્રયાસ કરવા જોઈએ કે એનાથી દૂર રહે અને પોતાની પ્રગતિ કરે. છેલ્લું એ લાકડાના ટુકડાનું વિઘ્ન આપણે જોયું હતું કે નદીના જળનો વિયોગ, એટલે કે પાણીથી છૂટા પડી જવું. અહીં પાણીથી છૂટા પડવું એ મનુષ્ય જીવનમાં કેવી રીતના છે? તો માણસ એ પરિવારમાં રહીને જ પોતાની પ્રગતિ કરી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં પરિવારને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે જોઈએ છીએ કે ભારતની અંદર બાળક ભલે 20 વર્ષનો હોય કે 25 વર્ષનો, પણ એ કમાતો ના થાય ત્યાં સુધી માતા પિતા એનો સાથ છોડતા નથી. જો આ રીતે બાળક જ્યાં સુધી પોતાના પગ પર ઊભો ન રહે ત્યાં સુધી એને પરિવાર સાથ આપે છે. પણ જો કોઈ માણસ પોતાના સ્વાર્થને કારણે કે પછી ક્રોધથી આ પરિવારને છોડી દે અને એનાથી છૂટો પડી જાય તો એ ક્યારેય સુખી થઈ શકતો નથી, અને આ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. માટે આ 4 વિઘ્નોથી રક્ષાયેલું માણસ જ એ સંસારરૂપી સાગરને પ્રાપ્ત કરી શકે છે. આવું ગુરુ આ શિષ્યને ઉપદેશ આપે છે. તો આપણે અહીં પાઠ જોઈશું. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. ગંગા તીરે, ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યેણ સહ, શિષ્યની સાથે વર્તમાન આસીત, વર્તમાન એટલે હોવું, તો ફરતા હતા. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ તેમણે જલ પ્રવાહેણ નિયમાન, પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કંચન કોઈ એક કાષ્ઠખંડ દર્શયન, લાકડાના ટુકડાને દર્શયન એટલે દેખાડીને શિષ્ય આહ, શિષ્યને કહ્યું. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને દેખાડીને શિષ્યને કહ્યું. અયમ આ જલ પ્રવાહેણ, પાણીના પ્રવાહની સહ એટલે સાથે, સહ સાથે હંમેશા ત્રીજી વિભક્તિ આવે એટલે અહીંયા પ્રવાહનું પ્રવાહેણ થયું છે. આપણે ઉપદ વિભક્તિ જોઈશું ત્યારે તમે જાણી શકશો. આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, સમુદ્રમાં પહોંચશે. પરંતુ ગમન માર્ગે, જવાના રસ્તા પર તીરે સંલગ્નતા, કિનારાનું જોડાણ, ભારાધિક્યન, ભારની અધિકતાને કારણે નિમગ્નતા, પાણીમાં ડૂબી જવું, આવર્ત પાતતા, આવર્ત એટલે વમળ અને પાત એટલે પડવું, વમળમાં ફસાવો. ચ નદી જલ વિયોગ, અને નદી જળનો વિયોગ, ઇતિ એમ ચત્વારો વિઘ્ના, 4 વિઘ્નો, ન ભવેયું ન આવે તદાય તો જ.
તો આ લાકડાનો ટુકડો ક્યારે સમુદ્ર સુધી પહોંચી શકે? તો એના 4 વિઘ્નો બતાવ્યા છે. ગમન માર્ગે જવાના રસ્તા પર તીરે સંલગ્નતા, કિનારાનું જોડાણ, ભારાધિક્યન ભારની અધિકતાને કારણે જલે નિમગ્નતા, પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા વમળમાં ફસાવવું, ચ નદી જલ વિયોગ અને નદી જળનો વિયોગ, ઇતિ ચત્વારો વિઘ્ન આ 4 વિઘ્નો ન ભવેયું ન આવે તો જ. ફરી જોઈશું. ગંગા તીરે એકઃ ગુરુ, ગંગા નદીના કિનારે એક ગુરુ, શિષ્યેણ સહ વર્તમાન આસિત, શિષ્યની સાથે ફરતા હતા. સ તેમણે જલ પ્રવાહેણ નિયમાન પાણીના પ્રવાહ વડે લઈ જવાતા, કંચન કાષ્ઠખંડ દર્શયન કોઈક લાકડાના ટુકડાને દેખાડીને, શિષ્યમાહ શિષ્યને કહ્યું, અયમ આ જલ પ્રવાહેણ પાણીના પ્રવાહની સહ સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ સમુદ્ર સુધી પહોંચશે, પરંતુ ગમન માર્ગે જવાના રસ્તા પર તીરે સંલગ્નતા કિનારાનું જોડાણ, ભારાધિક્યન ભારની અધિકતાને કારણે જલે નિમગ્નતા પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા વમળમાં ફસાવવું, ચ નદી જલ વિયોગ અને નદીના જળનો વિયોગ, ઇતિ ચત્વારો વિઘ્ન આ 4 વિઘ્નો ન ભવેયું ન આવે તદાયવ ત્યારે જ. હવે ફક્ત ભાષાંતર જોઈશું. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને દેખાડીને શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે, પરંતુ જવાના રસ્તા પર કિનારાનું જોડાણ, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવવું અને નદી જળનો વિયોગ આ 4 વિઘ્નો ન આવે ત્યારે જ. ફરી જોઈશું. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને દેખાડીને શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે, પરંતુ જવાના રસ્તા પર કિનારાનું જોડાણ, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવવું અને નદી જળનો વિયોગ આ 4 વિઘ્નો ન આવે તો જ. ગુરુ શિષ્યમ અગ્રે ઉપદિશતિ, ગુરુ અગ્રે સંધિના નિયમ જોઈશું ત્યારે કહીશ ગુરુ વત્તા અગ્રે. ગુરુ શિષ્યમ શિષ્યને અગ્રે ઉપદિશતિ આગળ ઉપદેશ આપે છે. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ આપણે બધા મનુષ્યો પણ કાષ્ઠખંડા ઇવ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. અસ્માકમ જીવન, અસ્માકમ એટલે આપણું, જીવન એવ જીવન પણ, નદી નદી જેવું છે. આપણું જીવન નદી જ છે. પરિવાર પ્રવાહરૂપ, પરિવાર એ પ્રવાહરૂપ છે. તત્ર તેમાં સ્નેહરૂપમ જલમ વહતી, સ્નેહરૂપી જળ વહે છે. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. એમાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત, પોતાના પરિવારમાં જીવન જીવતા, કાષ્ઠરૂપા વયમ લાકડારૂપી આપણે, સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્ર સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર અવશ્ય પ્રાપ્નુમ શકનું ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ન ન ભવંતી, જો 4 વિઘ્નો ન આવે તો.
પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડારૂપી આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ જો આ 4 વિઘ્ન ન આવે તો. ફરી જોઈશું. ગુરુ શિષ્યમ અગ્રે ઉપદેશતે. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ. આપણે બધા મનુષ્યો અભી પણ કાષ્ઠખંડા ઇવ લાકડાના ટુકડા જેવા જ છીએ. અસ્માકમ જીવન નદી એવ. આપણું જીવન નદી જ છે. પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર તેમાં સ્નેહરૂપમ જલમ વહતી. સ્નેહરૂપી જળ વહે છે. સખીએ પરિવારે જીવનમ જીવંત. પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપા વયમ લાકડાના ટુકડારૂપી આપણે સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર અવશ્ય પ્રાપ્તુમ શક્નુમ ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. યદિ 4 વિઘ્ન ન ભવંતી. જો 4 વિઘ્નો ન આવે તો. ફક્ત ભાષાંતર જોઈશું. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. એમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડારૂપી આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ જો આ 4 વિઘ્નો ન આવે તો. ફરી જોઈશું. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન નદી જ છે. પરિવાર પ્રવાહરૂપ છે. એમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડારૂપી આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ જો આ 4 વિઘ્નો ન આવે તો. જીવનમાં કીદૃશા વિઘ્નઃ ભવન્તિ. કેવા વિઘ્નો હોય છે? શિષ્ય અપૃચ્છદ. શિષ્યએ પૂછ્યું. જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્યએ પૂછ્યું. ગુરુ સમ ઉપાદેશત. ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય આદહ. આહાર નિંદ્રા ભય વગેરે તીરભૂતા સંતિ. કિનારારૂપ છે. તીરે શું સંલગ્નતા નામ. કિનારાઓનું સંલગ્નતા એટલે જોડાણ, એટલે નામ એટલે તીરે શું કિનારાનું સંલગ્નતા જોડાણ નામ એટલે આહાર નિંદ્રા ભય આદિના સેવને. આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ. હંમેશા પ્રવૃત્ત રહેવું તે. કિનારાનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું તે. વસ્તુતસ્તુ ખરી રીતે આહાર આદય સેવનીયા ભવંતિ. આહાર વગેરે સેવનીયા ભવંતિ સેવન કરવા યોગ્ય છે. તથાપિ છતાં પણ તત્ર સતત સંલગ્નતા તેમાં હંમેશા જોડાયેલા રહેવું વિઘ્ન એવ વિઘ્ન જ છે. છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય આદિશુ સતતમ પ્રવૃત્તિરૂપ. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવાથી વિઘ્ન ભવતી વિઘ્ન આવે છે. ચેત જેથી કાષ્ઠખંડ રૂપા વયમ લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપમ સમુદ્ર પ્રાપ્તુમ ન શકનું. સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતા નથી. ફરી જોઈશું. ગુરુ સમુપાદિશત. ગુરુએ ઉપદેશ આપતા આગળ કહે છે, નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય આદય. આહાર નિંદ્રા ભય વગેરે તીરભૂતા સંતિ કિનારારૂપ છે. તીરેશુ સંલગ્નતા નામ. કિનારાનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય આદિનામ સેવને.
આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ હંમેશા પ્રવૃત્ત રહેવું તે. વસ્તુતસ્તુ ખરી રીતે આહાર આદય આહાર વગેરે સેવનીય ભવંતી સેવન કરવા યોગ્ય છે. તથાપિ છતાં પણ તત્ર સતત સંલગ્નતા તેમાં હંમેશા જોડાયેલા રહેવું વિઘ્ન વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય આદિશુ આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રૂપ હંમેશા પ્રવૃત્ત રહેવાથી વિઘ્ન ભવતી વિઘ્ન આવે છે. જેથી કાષ્ઠખંડ રૂપા વયમ લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપમ સમુદ્ર સુખરૂપી સમુદ્ર પ્રાપ્તું ન શકનું પ્રાપ્ત કરી શકતા નથી. હવે ભાષાંતર જોઈશું. ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે, નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે કિનારા રૂપ છે. કિનારાનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું તે. ખરી રીતે આહાર વગેરે સેવન કરવા યોગ્ય છે, છતાં પણ તેમાં સતત જોડાયેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવાથી વિઘ્ન આવે છે, જેથી લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતા નથી. ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે, નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે કિનારારૂપ છે. કિનારાનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું તે. ખરી રીતે આહાર વગેરે સેવન કરવા યોગ્ય છે, છતાં પણ તેમાં સતત જોડાયેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવાથી વિઘ્ન આવે છે, જેથી લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતા નથી. આટલું ભાષાંતર ફરી જોઈશું. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને દેખાડીને શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે, પરંતુ જવાના રસ્તા પર કિનારાનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવું અને નદી જળનો વિયોગ, આ 4 વિઘ્ન ન આવે ત્યારે જ. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે, આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે, એમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપી આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ, જો 4 વિઘ્નો ન આવે તો. જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્યએ પૂછ્યું. ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે, નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે કિનારારૂપ છે. કિનારાનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું તે. ખરી રીતે આહાર વગેરે સેવન કરવા યોગ્ય છે, છતાં પણ તેમાં સતત જોડાયેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવાથી વિઘ્ન આવે છે, જેથી લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતા નથી. તો અહીં આજે આપણે આટલો પાઠ જોઈશું, બાકીનો આવતા લેક્ચરમાં. અસ્તુ.